અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારી ભાગ 19મો। તે મૂર્તિમાં ઓમ ધૂલી ચંડેશ્વરાય હુમ ફટ સ્વાહા બોલીને ચંડેશ્વરનું આહ્વાન કરવું। એ પછી અંગ પૂજા કરવી। દરેકના જુદા મંત્રોથી હૃદય, શીર, શિખા, કવચ તથા અસ્ત્રનું પૂજન કરવું। પછી રુદ્રાગ્નિથી ઉત્પન્ન થયેલ ચંડદેવનું ધ્યાન ધરવું। ચંડદેવ પોતાના 2 હાથોમાં શૂલ અને ટંક ધારણ કરે છે। તેનો રંગ શામળો છે। તેના ત્રીજા હાથમાં અક્ષસૂત્ર છે અને ચોથામાં કમંડલ છે। તેના 4 મુખ છે। એ પ્રમાણે ધ્યાનથી પૂજન કરવું। યથાશક્તિ જપ કરવા। જપનો દશાંશ હોમ કરવો। ભગવાનને અર્પિત ગૌભૂમિ, સુવર્ણ વસ્ત્ર વગેરે ચંડેશ્વરને સમર્પિત કરવા। તે સમયે કહું કે હે ચંડેશ્વર ભગવાન, આ ભોજન આપને સમર્પિત છે। સર્વ પૂજન તમારી આજ્ઞાથી કરેલ છે। ભૂલચૂક હોય તો ક્ષમા કરશો। આ પ્રમાણે નિવેદન કરી તે દેવેશ્વરનું સ્મરણ કરતાં કરતાં તેમને અર્ધ્ય આપી સંહાર મૂર્તિ મંત્ર ઉચ્ચારીને સંહાર મુદ્રા દેખાડીને પ્રાણાયામથી મૂળ મંત્ર ઉચ્ચારવો અને સર્વ મંત્રોનો પોતાની અંદર ઉપસંહાર કરી લેવો। નિર્માલ્ય જ્યાંથી હટાવી લીધું હોય ત્યાં આગળ છાણ અને જલથી લીપી લેવું। પછી અર્ધ્ય પ્રોક્ષણ કરીને દેવતાના વિસર્જન કરવું। પછી આચમન કરી અને અન્ય જરૂરી કાર્ય કરવા। ત્યાર પછી આવે છે અધ્યાય 77મો કપિલા ગૌપૂજન। શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, હવે હું કપિલા ગાયનું પૂજન કહું છું તે સુણો। નિમ્ન અંકિત મંત્રોથી ગૌ માતાનું પૂજન કરવું। ઓમ કપિલે નંદે નમઃ, ઓમ કપિલે ભદ્રિકે નમઃ, ઓમ કપિલે સુશીલે નમઃ, ઓમ કપિલે સુરભી પ્રભે નમઃ, ઓમ કપિલે સુમનસે નમઃ, ઓમ કપિલે ભુક્તિ મુક્તિ પ્રદે નમઃ। પછી ગૌ માતાને પ્રાર્થના કરવી કે હે દેવોને અમૃત પ્રદાન કરનારી જગન્માતા સુરભી આ ગ્રાસ ગ્રહણ કરો અને મને મનોવાંછિત વસ્તુ આપો। હે કપિલા, બ્રહ્મર્ષિ વશિષ્ઠ તથા બુદ્ધિમાન વિશ્વામિત્રે પણ તમોને વંદન કર્યા છે। મેં જે કંઈ દુષ્કર્મ કર્યું હોય તે મારા સઘળા પાપો અને આપની અમી દ્રષ્ટિથી કૃપાથી નષ્ટ થાઓ। ગૌ સદા મારી આગળ રહે, મારી પાછળ રહે અને મારા હૃદયમાં પણ નિવાસ કરે અને હું સદા ગૌની મધ્યમાં નિવાસ કરું। હે ગૌ માતા, મેં આપેલા આ ગ્રાસને ગ્રહણ કરો। ગૌ માતાની એ પ્રમાણે વારંવાર પ્રાર્થના કરનારો પુરુષ પાપરહિત અને શિવ સ્વરૂપ બની જાય છે। વિદ્યા પઢનારા પુરુષે પ્રતિદિન વિદ્યા ગ્રંથનો પૂજન કરવું અને ગુરુના ચરણમાં પ્રણામ કરવા। ગૃહસ્થ પુરુષે નિત્ય મધ્યાહન કાળમાં સ્નાન કરી 8 ફૂલોવાળી પૂજાની વિધિથી ભગવાન શિવનું પૂજન કરવું। પછી રસોઈ ઘરમાં રાંધેલું ભોજન લઈ આવવું। પછી બોલવું ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાત મૃત્યુર્મોક્ષી યમામૃતાત। એ પ્રકારે અંતમાં ઓષધ પદથી યુક્ત મૃત્યુંજય મંત્રનો 7 વાર જપ કરી તેના જલથી શિવજીને સિંચન કરવું। પછી સર્વે રસોઈમાંથી અગ્રાસને કાઢીને ભગવાન શિવજીને નિવેદન કરવું। વિધિપૂર્વક ચૂલાની શુદ્ધિ કરવી ને તેની આગમાં આહુતિ આપવી। પછી તમો શિવ સ્વરૂપ અગ્નિ છો એવી ભાવના કરી ચિંતન કરી ચૂલામાં સમાવિષ્ટ કરી લેવું। એ પછી 8 મંત્રો દ્વારા અગ્નિ આદિ 8 દેવોની પૂજા કરવી। અંતમાં સ્વાહા પદ જોડીને એક એક આહુતિ આપવી અને અપરાધો માટે ક્ષમા માગી તે સર્વેનું વિસર્જન કરવું। પછી મંત્રથી વરુણનું પૂજન કરવું। રસોઈ ઘરના દ્વાર ઉપર વિઘ્નરાજાય નમઃથી વિઘ્નરાજની તથા શુભગાય નમઃ એ મંત્રથી રોદ્રિકા તથા ગિરિકાની પૂજા કરવી। મુસલમાં બલપ્રિયાય મધુયાય નમઃ એ મંત્રથી બલભદ્રજીના આયુધનું પૂજન કરવું। વ્રતનું પાલન કરનારા સાધકે એવં પુરોહિતે વાસ્તુદેવતાને બલિ આપીને સોનાની થાળીમાં મનોભાવથી ભોજન કરવું। પહેલાં આચમન કરવું। પ્રણવયુક્ત પ્રાણ આદિ શબ્દોના અંતમાં સ્વાહા બોલી અન્નની 5 આહુતિ આપીને જઠરાનલને ઉદ્દીપ્ત કરવો। પછી ભોજન કરવું જોઈએ। આચમન કરીને કહેવું કે ઓમ અમૃતોપસ્મરણીસી સ્વાહા। તે પછી 5 ગ્રાસની આહુતિ મુખમાં આપવી। ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા। એ પછી પૂર્ણ ભોજન કરવું। મંત્રવાયુ પચાવે છે। ત્યાર પછી આવે છે અધ્યાય 78મો પવિત્ર અધિવાસન। ભગવાન શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, હવે હું તમોને પવિત્રારોહણનું વર્ણન કહીશ। જે ક્રિયા યોગ તથા પૂજા આદિમાં ન્યૂનતાની પૂર્તિ કરનાર છે, જે પવિત્રારોહણ નિત્ય કરવામાં આવે છે તેને નિત્ય કહે છે તથા બીજું જેને વિશેષ નિમિત્તના કારણે કરવામાં આવે છે તેને નિમિત્તિક કહે છે। અષાઢ માસની આદિ ચતુર્દશીના તથા શ્રાવણ માસની અને ભાદ્રપ માસની શુક્લ કૃષ્ણ ઉભય પક્ષીય ચતુર્દશી એવં અષ્ટમી તિથિઓમાં પવિત્રારોહણ કર્મ કરવું જોઈએ। તેમજ અષાઢ માસની પૂર્ણિમાથી લઈને કાર્તિક માસની પૂર્ણિમા સુધી પ્રતિપદા આદિ તિથિઓમાં ભિન્ન ભિન્ન દેવો માટે પવિત્રારોહણ કરવું। પ્રતિપદા અગ્નિદેવ માટે, દ્વિતીય બ્રહ્મા માટે, તૃતીય પાર્વતીજી માટે, ચતુર્થી ગણેશજી માટે, પંચમી નાગરાજ માટે, ષષ્ઠી સ્કંદ માટે, સપ્તમી સૂર્યના માટે, અષ્ટમી શૂલપાણીની, નવમી દુર્ગાની, 10મી યમરાજની, એકાદશી ઇન્દ્રની, દ્વાદશી ભગવાન ગોવિંદની, ત્રયોદશી કામદેવની, ચતુર્દશી શિવજી માટે તથા પૂર્ણિમા અમૃતભોગી દેવો માટે પવિત્રારોહણ વિધિઓ કરવી જોઈએ। સતયુગ આદિ 3 યુગોમાં ક્રમ પ્રમાણે ચાંદી અને તાંબાની પવિત્રતા
અર્પિત કરવી. કલયુગમાં કપાસનું સૂતર, રેશમી સૂતર અથવા કમલ આદિના સૂતની પવિત્રા અર્પિત કરવાનું વિધાન છે. પ્રણવ, ચંદ્રમા, અગ્નિ, બ્રહ્મા, નાગગણ, સ્કંદ, શ્રીહરિ, સર્વેશ્વર તથા સંપૂર્ણ દેવતા એ પવિત્રાના 9 તંતુઓના દેવો છે. ઉત્તમ શ્રેણીની પવિત્રા 108 સૂત્રોથી બને છે. મધ્યમ શ્રેણીની 54 તથા નિમ્ન શ્રેણીની 27 સૂત્રોથી બને છે. જે પવિત્રા જેટલા 9 સૂત્રોથી બનાવવામાં આવે તેની મધ્યે એટલી જ ગાંઠ પાડવી જોઈએ. પવિત્રાનું માપ 12 અંગુલ, 8 અંગુલ કે 4 અંગુલનું રાખવું. શિવલિંગના માટે પવિત્રા બનાવી હોય તો તે લિંગની બરાબર માપથી બનાવવી જોઈએ. એક અન્ય ચોથા પ્રકારની પવિત્રા સર્વે દેવોના ઉપયોગ માટે બને છે ને તેમને મૂર્તિના બરાબર બનાવી. એવી રીતે બનેલ પવિત્રાને ગંગા અવતારક કહે છે. તેને સંધ્યોજાત મંત્રથી ધોવી પડે છે ને વામદેવ મંત્રથી ગ્રંથિ લગાડવી, અઘોર મંત્રથી શુદ્ધિ કરવી, તેમજ તત્પુરુષ મંત્રથી રક્તચંદનથી રંગવી અથવા તો કસ્તુરી, ગોરોચન, કપૂર, હળદર, ગેરુ આદિ મિશ્રિત રંગ દ્વારા પવિત્રાને રંગી લેવું. સામાન્ય પવિત્રામાં 10 ગાંઠો લગાડે છે. એક ગાંઠથી બીજી ગાંઠ વચ્ચે 1-2 અંગુલ અંતર રાખવું. 10 ગ્રંથિની 10 અધિષ્ઠાત્રી દેવીઓ પ્રકૃતિ, પૌરુષી, વીરા, અપરાજિતા, જયા, વિજયા, અજિતા, સદાશિવા, મનોન્મની તથા સર્વતોમુખી હોય છે. વળી પવિત્રાને ચંદ્રમંગલ, અગ્નિમંડળ તથા સૂર્યમંડળથી યુક્ત હોવાની ભાવના કરીને તેને સાક્ષાત ભગવાન શિવના તુલ્ય માની હૃદયમાં ધારણ કરવી. મનોમન તેના દિવ્ય સ્વરૂપનું ચિંતન કરવું. પોતાને, પુસ્તકને અને ગુરુને એક પવિત્રા અર્પિત કરવી. એ જ રીતે દ્વારપાલ, દિક્પાલ વગેરેને પણ પવિત્રતા ચઢાવી. વાસ્તુ પૂજન, ભૂત શુદ્ધિ કરવી, પ્રણવનો ઉચ્ચાર કરી વૃષની સવારી કરવી, શંકરના માટે રુદ્રાક્ષમાલા, સૂત્ર, કાળજળ, કંકુ, દંડ, દર્પણ ઉત્તર દિશામાં રાખવા, પૂર્વ દિશામાં ઘી સહિત ચરુ રાખવો, મંત્ર ભણી પવિત્રા બનાવી, કૃષ્ણ મૃગ દેવને ઓઢાડવું, શિવનું ધ્યાન ધરવું, વેદ મંત્ર બોલી સ્વાહા ઉચ્ચારી પવિત્રાનું શોધન કરવું. હે શંભુ, તમારી ઈચ્છાની ગતિથી સર્વસિદ્ધિ મને મળે તે માટે મારા પર પ્રસન્ન થાઓ. મારા તમને સર્વ પ્રકારે નમસ્કાર છે. રક્ષા માટે પવિત્રા ભક્તિભાવથી જગદીશને અર્પિત કરવી. બહાર આપી પૂજન કરવું. મંત્ર જપ ચાલુ કરવા. રાત્રિ આખી જાગરણ કરી સ્તુતિ, પૂજન, અર્ચના કરવા. ભોગની ઈચ્છા ધરાવનારે દર્ભની શૈયા ઉપર અને મોક્ષની ઈચ્છાવાળાએ ભસ્મની શૈયા ઉપર ઈશ્વર સ્મરણ કરતા સૂઈ જવું. ઉપવાસ અને ધ્યાનમાં રાત્રિ પસાર કરવી. ત્યાર પછી આવે છે અધ્યાય 79મો, પવિત્રાનું વિધાન. શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, પ્રાતઃકાલે ઉઠીને સ્નાન કરી એકાગ્રચિત થઈ સંધ્યાનું પૂજનનું નિયમપૂર્વકનું કાર્યો આટોપી મંત્ર સાધકે યજ્ઞ મંડપમાં પ્રવેશવું અને જેમનું વિસર્જન થયેલ ન હોય એવા ઈષ્ટદેવ ભગવાન શિવની પૂર્વોક્ત પવિત્રાને લઈને ઈશાન ખૂણામાં બનેલ મંડળની અંદર શુદ્ધ પાત્રમાં રાખવી. એ પછી ભગવાન શિવજીનું વિસર્જન કરી તેમને ચઢાવેલ સામગ્રીઓ હટાવીને પર્વવત શુદ્ધ ભૂમિ ઉપર 2 સમય આહીન કર્મ કરવા. પછીથી સૂર્ય, દ્વારપાલ, દિક્પાલ, કલશ તથા ભગવાન શિવજીનું પૂજન કરવું. મંત્ર તર્પણ, અસ્ત્ર મંત્ર દ્વારા 108 વાર પ્રાયશ્ચિત હોમ કરવો. સૂર્યદેવને પવિત્ર આપી આચમન કરવું. એ પછીથી ભગવાન શિવજીની નજીક પોતાના આસને બેસી આત્મા, ગુરુ તથા અગ્નિને પવિત્ર અર્પિત કરવી. પછી શિવજીને પ્રાર્થના કરવી કે હે દેવેશ્વર, આપ કલા સ્વરૂપ છો. મારાથી જો કોઈ આવશ્યક વિધિ કરવાની રહી ગઈ હોય તો તેને આપ આ પવિત્રારોહણ વિધિથી સંપૂર્ણ રૂપથી પ્રસન્ન થઈ પૂર્ણ કરી દેવાને કૃપાવંત બનશો. ઓમ પૂરે મુખવ્રત નિયમેશ્વરાય સ્વાહા એ મંત્રનું ઉચ્ચારણ કરવું. શિવની પૂજા કરવી. મંત્ર દ્વારા પવિત્રક ચઢાવી. ભગવાન શિવજીને પવિત્રક નિવેદન કરવી. મંત્રના ઉચ્ચારણ સાથે ગંગાવતાર સૂત્ર સમર્પિત કરવું. મુમુક્ષ પુરુષો આત્મતત્વ, વિદ્યાતત્વ અને શિવતત્વના ક્રમથી મંત્રોચ્ચાર સાથે પવિત્ર અર્પિત કરે તથા ભોગ અભિલાષી પુરુષે શિવતત્વ, વિદ્યાતત્વ અને આત્મતત્વના અધિપતિ શિવજીને મંત્રોચ્ચાર સાથે પવિત્ર અર્પિત કરવી. મુમુક્ષે સ્વાહાંત મંત્ર અને ભોગ અભિલાષીઓએ નામોન્મંત્ર ઉચ્ચારણ કરવો. પછી પ્રાર્થના કરવી કે હે પ્રભુ, મન, કર્મ અને વચનથી આપના સિવાય મારી કોઈ ગતિ નથી. મારો કોઈ પણ પ્રકારનો દોષ રહી ગયેલ હોય તો તેને પૂર્ણ કરજો. હે પ્રભુ, તમે પવિત્ર છો અને પવિત્ર પાપનો નાશ કરવા માટે છે. વ્રતમાં કોઈ ખામી રહી ગયેલ હોય તો તે દૂર કરીને પરિપૂર્ણ કરશો એવું વિચારીને જપ કરવા. નૈવેદ્ય ચરણે ધરવું ને દેવનું ભક્તિભાવથી પૂજન અર્ચન કરવું. ગુરુના ચરણોમાં શીશ નમાવી વંદન કરવા ને તેઓ જે નિયમ આપે તે માથે ચડાવો ને પ્રભુને પ્રાર્થના કરવી. બ્રાહ્મણો વગેરેને બ્રહ્મભોજન કરાવી વસ્ત્ર વગેરે ભક્તિભાવથી દાન અર્પિત કરવું. મારા આ દાન ધર્મથી હે પ્રભુ પ્રસન્ન થાઓ એવું મનોમન ઉચ્ચારણ કરવું. પ્રભાતમાં સ્નાન, પૂજન, ધ્યાનને દાન કરી શંભુએ 8 પુષ્પો સહિત પવિત્ર અર્પિત કરવી. પૂજન કરી
છેવટે વિસર્જન કરવું. ભોગની ઈચ્છાવાળાએ શિવજી સમક્ષ ઉચ્ચાર્યું કે હે મહેશ્વર, આપની કૃપાથી મારા સર્વે કાર્યો સફળ થાવ. મોક્ષની ઈચ્છાવાળાએ શિવજી સમક્ષ એવું ઉચ્ચારણ કરવું કે હે દીન દયાળુ, આ કર્મ મને બંધન ના કરે. વિજ્ઞપ્તિની સાથે દેવને નમસ્કાર સ્તુતિ કરી સર્વ વિસર્જન કરવું. શિવ પૂજન કર્યા પછી ગુરુ પાસે પવિત્રા મૂકવી. ત્યાર પછી આવે છે અધ્યાય 80મો દમનકારોપણ વિધિ. ભગવાન શ્રી ઈશ્વરે ઉચ્ચાર્યું કે હે સ્કંદ, હવે હું દમનકારોપણની વિધિનું વર્ણન કહું છું. પ્રાચીન કાળમાં ભગવાન શ્રી શંકરના કોપથી ભૈરવની ઉત્પત્તિ થઈ હતી. ભૈરવે દેવોના દમનનો આરંભ કર્યો. એ જોઈને ત્રિપુરારી શિવજીએ ગુસ્સે થઈને શાપ આપ્યો, તું વૃક્ષ બની જા. ત્યારે ભૈરવે અતિ પશ્ચાતાપ સાથે ક્ષમા માગતા પ્રસન્નતા થતાં શિવજીએ કહ્યું કે જે મનુષ્ય તારા પર્ણો દ્વારા પૂજન કરશે તેમને મનવાંછિત ફળ પ્રાપ્ત થશે. તેમની ઈચ્છા કોઈ પણ ભોગે અપૂર્ણ રહેશે નહીં. સપ્તમી અથવા ત્રયોદશી તિથિએ મંત્રવેતા પુરુષ સંહિતા મંત્રોથી દમન વૃક્ષની પૂજા કરશે. તેને ભગવાન શ્રી શંકરના વાક્યનું સ્મરણ કરતા જગાડે. હે દમનક, તું ભગવાન શ્રી શંકરજીના કૃપા પ્રસાદથી પ્રગટ્યો છે. તું અહીં સન્નિહિત બની જા. ભગવાન શ્રી શિવજીના અજ્ઞાનથી તેમના કાર્યના ઉદ્દેશ્યથી મારે તને પોતાની સાથે લઈ જવું છે. ઘર ઉપર પણ તે વૃક્ષને આમંત્રિત કરવું અને સાયંકાલમાં અધિવાસન કર્મ સંપન્ન કરવું. વિધિપૂર્વક સૂર્ય, શંકર અને અગ્નિદેવની પૂજા કરી ઇષ્ટદેવતાના પશ્ચિમ ભાગે માટીની સાથે સંયુક્ત કરી તે વૃક્ષની જળને સ્થાપિત કરવી. વામદેવ મંત્ર અથવા શિરોમંત્રથી તે વૃક્ષની નાલ તથા આંબળાના ફળ ઉત્તર દિશામાં રાખવા. તેના તૂટેલા પત્રને દક્ષિણ અને પુષ્પને પૂર્વમાં સ્થાપિત કરવા. પછી ભગવાન શિવજીનું પૂજન કરવું. પછી ઉચ્ચારવું કે હે દેવેશ્વર, આજે હું આપને નિમંત્રિત કરું છું. આવતીકાલે પ્રાતઃકાલે મને મારી તપસ્યાનો લાભ લેવા છે, માટે તે સર્વ કાર્ય આપની આજ્ઞાથી પૂર્ણ થાવો. એમ ઉચ્ચારીને બીજા દિવસે પ્રાતઃકાલે સ્નાન કરી જગદીશ્વર શિવનું ગંધ પુષ્પ આદિથી પૂજન કરવું. નિત્ય નૈમિતિક કર્મ કરી દમનકનું પૂજન કરવું. 4 મંત્રોથી દમનક ચઢાવી શિવજીનું પૂજન કરવું. દમનકની ચોથી અંજલિ લઈ ઓમ હોમ મહેશ્વરાય મુખમ પુરય પુરય શૂલપાણય નમઃ એ મંત્ર ઉચ્ચારી શિવજીને અર્પિત કરવું. શિવ તથા અગ્નિની પૂજા કરી ગુરુની વિશેષ રૂપથી અર્ચના કરવીને પ્રાર્થના કરવી કે હે ભગવાન, મેં દમનક દ્વારા પૂજન કર્મમાં જે કોઈ ભૂલ ચૂકે કે વધઘટ કરેલ હોય તે સર્વે આપ કૃપાથી પરિપૂર્ણ બની જાઓ. એવી રીતે દમનક આરોહણ કર્મનું સંપાદન કરી મનુષ્ય ચૈત્ર માસ જનિત સંપૂર્ણ ફળને પ્રાપ્ત કરે છે. છેવટે તે સ્વર્ગલોકમાં જાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 81મો સમય દીક્ષા વિધાન. ભગવાન શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, હવે હું ભોગ અને મોક્ષની સિદ્ધિ માટે દીક્ષાની વિધિ કહું છું, જે સર્વે પાપોને નાશ કરનારી છે અને જેના દ્વારા મલ અને માયાનું નિવારણ થઈ શકે છે. જેનાથી શિષ્યમાં જ્ઞાનની ઉત્પત્તિ કરાવી શકાય તેનું નામ દીક્ષા છે. તે ભોગ અને મોક્ષને આપનારી છે. પાસબદ્ધ જીવ શુદ્ધ વિદ્યા દ્વારા અનુગ્રાહ્ય કહેવાય છે. તે 3 પ્રકારના હોય છે. પહેલા વિજ્ઞાનાકલ, બીજા પ્રલયાકલ અને ત્રીજા સકલ. વિજ્ઞાનાકલ પશુ કેવલ મલરૂપ પાસથી યુક્ત હોય છે. પ્રલયકાલ પશુ મલ અને કર્મ 2 પાસથી આબદ્ધ છે. સકલ પશુ કલા આદિથી લઈને ભૂમિ પર્યંત સારા સમૂહોથી બંધાયેલ છે. એ સર્વે પાશોથી મુક્ત થવાના માટે જીવને આચાર્ય પાસેથી મંત્ર આરાધનાની દીક્ષા લેવી પડે છે. એ દીક્ષા 2 પ્રકારની માનવામાં આવે છે. એક નિરાધાર અને બીજી સાધાર. ઉપયુક્ત 3 પશુઓમાંથી વિજ્ઞાનકલ અને પ્રલયાકલ એ 2 પશુઓ માટે નિરાધાર દીક્ષા બતાવેલ છે, જ્યારે સકલ પશુ માટે સાધારા નિયુક્ત કરેલ છે. વળી આચાર્યની અપેક્ષા ન રાખતા કેવળ શંભુ દ્વારા તીવ્ર શક્તિપાત કરીને જે દીક્ષા આપવામાં આવે છે તેને નિરાધારા કહેવાયેલ છે. આચાર્યના શરીરમાં સ્થિત બની ભગવાન શંકર પોતાની મંદા, તીવ્રા આદિ ભેદવાળી શક્તિથી જ જે દીક્ષાનું સંપાદન કરે છે તે સાધારા કહેવાય છે. આ સાધારા દીક્ષા સબીજ, નિર્બીજ, સાધિકાર અને અનાધિકાર એ ભેદો દ્વારા 4 પ્રકારની બને છે. સમર્થ પુરુષોને જે સમયાચારથી યુક્ત દીક્ષા આપવામાં આવે છે તેને સબીજા કહે છે અને અસમર્થ પુરુષોને આપનારી સમયાચાર શૂન્ય દીક્ષા નિર્બીજા કહેવાય છે. જે દીક્ષાથી સાધક અને આચાર્યને નિત્ય નૈમિતિક કર્મોમાં અધિકાર પ્રાપ્ત થાય છે તે સાધિકાર દીક્ષા છે. નિર્બીજા દીક્ષામાં દીક્ષિત થનારા લોકોને તથા સમયાચારની દીક્ષા લેનારા સાધારણ શિષ્ય એવં પુત્ર સંજ્ઞક શિષ્ય વિશેષને નિત્ય કર્મો માત્રના અધિકારી હોવાના કારણે જે દીક્ષા આપવામાં આવે છે તે નિરાધિકારી દીક્ષા કહેવાય છે. સાધાર અને નિરાધારથી ભેદથી જે દીક્ષાના ભેદ કહ્યા છે તેમાં દરેકના અન્ય 2 રૂપો છે. એક તો ક્રિયાવતી કહેલ છે, જેમાં કર્મકાંડની વિધિ, કુંડ અને મંડળની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે. બીજી જ્ઞાનવતી દીક્ષા છે, જે
બાહ્ય સામગ્રીઓથી નહીં કિંતુ માનસિક વ્યાપાર માત્રથી સાધ્ય બને છે. આ રીતે અધિકાર પ્રાપ્ત આચાર્ય દ્વારા દીક્ષાકર્મનું સંપાદન થાય છે. હે સ્કંદ, ગુરુએ નિત્યકર્મના વિધિવત અનુષ્ઠાન કરી શિષ્યનું દીક્ષાકર્મ સંપન્ન કરવું. પ્રણવના જયપૂર્વક ગુરુ પોતાના કરકમલમાં અર્ધ્યજલ લઈને દ્વારપાલોનું પૂજન કરે. પછી વિઘ્નના નાશ માટે અસ્ત્રન્યાસ કરી પોતાના સ્થાને બેસે. શાસ્ત્રોક્ત વિધિથી ભૂત શુદ્ધિને અંતર્યોગ કરવા જગાધાર ભગવાન શિવની ઝાંખી પોતાના શુભ માટે ભાવના દ્વારા હૃદયમાં સ્થાપિત કરી. હું સાક્ષાત શિવ છું એવી ભાવના કરવી. તેમનું ધ્યાનને ચિંતન કરવું. વિધિવત ભગવાન શિવનું પૂજન કરવું. એથી તે શિવહસ્ત બને છે. નૈઋત્યમાં વાસ્તુદેવતા અને પશ્ચિમમાં લક્ષ્મીજીનું પૂજન કરવું. સાથે ભાવના કરવી. મંડપ રૂપે લક્ષ્મીદેવી રત્નોના ભંડારથી યજ્ઞ મંડપને પરિપૂર્ણ કરે એ પ્રમાણ મધ્યને આહ્વાન કરી હૃદય મંત્ર નમ અર્થાત લક્ષ્મી નમ મંત્રથી પૂજા કરવી. કુંભની આગળ જલધારા સાથે પ્રદક્ષિણા કરવી. શંકરનું પૂજન કરવું. ભક્તિને મુક્તિ માટે વર્ધનીનો સ્પર્શ કરવો. શિષ્યને દીક્ષા અર્થે 100 જપ અવશ્ય કરી લેવા. સર્વે વિધિ વેદ મંત્રો વડે અનુભવી આચાર્ય પાસે કરાવવી. પૂર્વ મુખવાળા શિષ્યના શિરે મૂળ મંત્ર પઢીને રુદ્રપદ આપનારો શિવ હસ્ત રાખવું. ગુરુએ શિષ્યના દેહમાંથી આવી હોય તે સુષુમ્ણાનું મનન ચિંતન સુપેરે કરવું. 100 સમય મૂળ મંત્ર પઢીને ગુરુએ હવન જરૂરથી કરવો. નિયમિત દીક્ષા પ્રાપ્તિથી શિષ્ય શિવ પૂજનનો યોગ્ય અધિકારી બને છે. ત્યાર પછી આવે છે અધ્યાય 82મો, સંસ્કાર દીક્ષા. ભગવાન શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સદાનંદ, હવે હું સંસ્કાર દીક્ષાની વિધિનું વર્ણન કહીશ. અગ્નિમાં સ્થિત મહેશ્વરના શિવાશિવમય અર્ધનારીશ્વર રૂપનું પોતાના હૃદયમાં આહ્વાન કરવું. પછી તેના અનુસંધાનમાં હૃદય મંત્રથી અગ્નિમાં 5 આહુતિ અર્પિત કરવી. એ પછી હસ્તમંત્રથી અભિમંત્રિત પુષ્પ દ્વારા શિષ્યના હૃદયમાં તાડના અર્પિત કરવી અર્થાત તેના વક્ષસ્થળ ઉપર ફેંકવું. તેની અંદર પ્રકાશમાન નક્ષત્રની આકૃતિમાં ચૈતન્યની ભાવના કરવી. હુંકારયુક્ત રેચક પ્રાણાયામના યોગથી શિષ્યના હૃદયમાં ભાવનાથી પ્રવેશ કરવો અને સંહારિણી મુદ્રા દ્વારા ચૈતન્યથી ત્યાંથી ખેંચી હૃદયમાં સ્થાપિત કરવું. એ પછી ઉમદ નામની મુદ્રાથી પ્રદર્શન કરી હસ્ય સંપુટિત આત્મ મંત્રનું ઉચ્ચારણ કરતા રેચક પ્રાણાયામના સહયોગથી તેનું વાગીશ્વરી દેવીની યોનિમાં ભાવના દ્વારા આધાન કરવું. તે મંત્રનું સ્વરૂપ આ પ્રકારનું છે: ઓમ હામ હામ હામાત્મને નમ. તે પછી અત્યંત પ્રજ્વલિત ધુમાડા રહિત અગ્નિમાં અભિષ્ટ સિદ્ધિના માટે આહુતિ અર્પિત કરવી. જો અગ્નિની લપેટો દક્ષિણ તરફ ઉઠતી હોય તો તેનાથી ઉત્તમ ગંધ પ્રગટ થઈ રહી હોય તો તથા જે અગ્નિ સુસ્નિગ્ધ પ્રતીત થતું હોય તો તે શ્રેષ્ઠ જાણો. એ પ્રકારે ચિહ્નોથી શિષ્યોના પાપને જાણીને તેને હવન કરવો. પાપ ભક્ષક નિમિત્તક હોમના પાપને જલાવી દેવા. પછી નૂતન રૂપથી તેમાં દ્વિજત્વની પ્રાપ્તિ, રુદ્રાક્ષની ભાવના, આહાર અને બીજની વૃદ્ધિ, ગર્ભાધાન, સીમોન્તનયન, જાતકર્મ તથા નામકરણ માટે પૃથક પૃથક મૂળ મંત્રથી 105 આહુતિઓ અર્પિત કરવી. તેમજ ચૂડાકર્મ આદિના માટે તેની અપેક્ષા 10 માસ આહુતિ પ્રદાન કરવી. એ પ્રકારે જેનું બંધન શિથિલ બની ગયેલ હોય તે જીવાત્માની ભીતર જે શક્તિનો ઉત્કર્ષ થાય છે તે જ તેના રુદ્ર પુરુષ હોવા માટે નિમિત્ત બનીને ગર્ભાધાન કહેવડાવે છે. સ્વતંત્ર રીતે તેનામાં જે આત્મગુણોની અભિવ્યક્તિ થાય છે તેને પુષ્વન કહેવાય છે. માયા અને આત્મા બંને એકબીજાથી પૃથક છે એવું જે વિવેક જ્ઞાન ઉત્પન્ન થાય છે તેનું નામ સીમંતો નયન કહેવામાં આવે છે. શિવ વગેરે શુદ્ધ સદવસ્તુનો સ્વીકાર કરવો તેને જન્મ કહેવાય છે. મારામાં શિવ તત્વ છે એટલે હું શિવ છું એ રીતે જે બોધ ઉત્પન્ન થાય છે તે શિવ તત્વને યોગ્ય શિષ્યનું એ નામકરણ છે. મૂળ મંત્રનો ઉચ્ચાર કરી શિવની સમરસતાનું સંપાદન કરવું. બ્રહ્મા વગેરે કારણોનો ક્રમશઃ ત્યાગ કરતા રેચક યોગથી જીવાત્માને શિવની સમીપે લઈ જઈને પછી ઉદ્ધવ મુદ્રા દ્વારા તેને પાછો લઈ લેવો. તે આત્મમંત્ર દ્વારા રેચક પ્રાણાયામ કરતા જ્ઞાની ગુરુ શિષ્યના હૃદય કમલની કર્ણિકામાં તે જીવાત્માને સ્થાપિત કરી દે છે. તે પછી ગુરુ શિવ અને અગ્નિની તત્કાલિલોચિત પૂજા કરે ને શિષ્ય પાસે પોતાના માટે પ્રણામ કરાવીને તેને સમયાચારનો ઉપદેશ કરે. તે ઉપદેશ આ પ્રકારે છે: હે ઈષ્ટ દેવતા શિવજી, હું આપની કદી નિંદા ન કરું. શિવ સંબંધી શાસ્ત્રોની નિંદાથી પણ દૂર રહું. જીવન પર્યંત શિવ અગ્નિ તથા ગુરુનું પૂજન કરતો રહું. બાળક, વૃદ્ધ, સ્ત્રી, ભૂખ્યા તથા રોગી સર્વે મનુષ્યોને યથાશક્તિ દાન કરું. વ્રતના અંગભૂત જટા, ભસ્મ, દંડ, કોપિન અને અન્ય વસ્તુને ભગવાન શિવ સમીપે મૂકવા. તે પછી શિવની આજ્ઞા મેળવી તે સર્વે વસ્તુઓ વ્રતધારી શિષ્યને અર્પિત કરે. એવી રીતે વિશેષ રૂપથી વિશિષ્ટ સમય દીક્ષા સંપન્ન થઈ જતા શિષ્ય અગ્નિહોમ તથા આગમ જ્ઞાનને માટે યોગ્ય બને. ત્યાર પછી આવે છે અધ્યાય 83મો, નિર્વાણ દીક્ષા.
શ્રી ઈશ્વર કહેવાને લાગ્યા કે હે સ્કંદ, નિર્વાણ દીક્ષામાં પાસ બંધન શક્તિને તાદન માટે મૂળ મંત્રનું દીપન કરવું. તે સમયે પ્રત્યેકના માટે 1 કે 3 આહુતિ અર્પિત કરી મંત્રોનું દીપન કર્મ સંપન્ન કરવું. આદિમાં પ્રણવ અને અંતમાં હુંફટ લગાડી મધ્યમાં બીજ ગર્ભ એવં શિખાબંધન રૂપ 3 હુમનું ઉચ્ચારણ કરવું. તેનાથી મૂળ મંત્રનું દીપન થાય છે. શાંતિકર્મ, પુષ્ટિકર્મ, વશીકરણમાં આદિગત પ્રણવ મંત્રથી અંતે વસટ જોડી તે મંત્ર દ્વારા પ્રત્યેકનું દીપન કરવું. શંબર મંત્ર વડે આપ્યાયન આદિ સર્વે કર્મોમાં હવન કરવો જોઈએ. એ પછી મંડળમાં વિરાજમાન શુદ્ધ શરીરધારી શિષ્યનું પૂજન કરવું. એક ઉત્તમ સૂત્રમાં સુષુમ્ના નાડીની ભાવના કરવી. મૂળ મંત્રથી તેને શિખાબંધન સુધી લઈ જઈને ત્યાંથી પુનઃ પગના અંગૂઠા સુધી લઈ જવું. પુરુષ જમણા ભાગમાં તથા નારીના વામ ભાગમાં તે સૂત્રને નિયુક્ત કરવું. તે પછી શિષ્યના શિર ઉપર શક્તિ મંત્રથી પૂજિત શક્તિને સંહાર મુદ્રા દ્વારા લાવીને ઉક્ત મંત્રમાં જોડી દેવી. સુષુમ્ના નાડીને લઈને મૂળ મંત્રમાં તેનો ન્યાસ કરવો. હૃદય મંત્રથી તેની પૂજા કરવી.